મોર્નિંગ. મારે વિદેશ જવાનું છે. જ્યારે પણ હું દેશની બહાર જવાનું વિચારું ને ત્યારે પહેલો વિચાર શું આવે ખબર છે? કે હશ, આ ઘોંઘાટથી છૂટ્યા. આપણા દેશમાં શહેરોમાં ઘોંઘાટ ખૂબ વધારે છે. અને હવે જ્યારે મારે બહાર જવાનું છે, દેશની બહાર જવાનું છે, ત્યારે મને એમ થાય કે યાર એક વસ્તુ જેનો હું સંપૂર્ણ આનંદ લઈશ વિદેશની ધરતી પર એ હશે ત્યાંની શાંતિ. કારણ કે આપણે ત્યાં તો કેવું છે કે શહેરોમાં ઘોંઘાટ ખૂબ વધારે, અને આ શહેરી કોલાહલથી ભાગીને જંગલમાં, પહાડમાં કે દરિયા કિનારે જાઓ તો પણ ભીતરનો ઘોંઘાટ, મનના ઉત્પાત એ તો સાથે ને સાથે જ હોય છે. માણસને બહાર શાંતિ હોય પણ અંદરના અવાજોનું શું? એટલે તમે ભારતની બહાર પગ મૂકો ને કોઈ વિદેશી ધરતી પર ત્યારે રિયલાઇઝ થાય કે નોઇઝલેસ હોવું એટલે શું. ત્યાં આસપાસ વીંટળાયેલા અવાજો, એનો ગરગરાટ એ મનને સતાવતો નથી. ત્યાં આઉટસાઇડ નોઇઝ નથી. હા, ઇનસાઇડ નોઇઝ ઘણો બધો હશે, પણ તોય લોકો પ્રમાણમાં ધીમું બોલે, ધીરે બોલે, થોડા શાંત લાગે. આપણા દેશમાં લોકો ગુસ્સો, ફરિયાદ અને કંટાળો એ એક્સપ્રેસ કરવાના મામલે આખી દુનિયામાં બીજા ક્રમે આવે છે. તમે જુઓ, આપણે ત્યાં બધા ઊંચા અવાજે બોલે છે. ધીમું અને શાંત બોલવા આપણે ટેવાયેલા નથી. કેમ? કારણ કે સામેવાળી વ્યક્તિને ધીમું સાંભળવાની ટેવ નથી. એટલે બધા ઊંચા અવાજે વાત કરતા એરપોર્ટ પર ગુજરાતીઓ તરત જ ઓળખાઈ જાય. કેમ? કારણ કે એકદમ શાંત એરપોર્ટ હોય, એમાં સૌથી ઊંચા અવાજે કોણ બોલતું હોય? ગુજરાતીઓ. અરે બાજુમાં જ ઉભા છીએ, કેમ આટલું જોર જોરથી બોલો છો? પણ ટેવ પડી ગઈ છે ને. અને ટેવ પડવા પાછળનું કારણ છે આપણી આસપાસનો ઘોંઘાટ. આપણને એમ લાગે છે કે આનથી ઊંચે બોલીશું ને તો જ સામેવાળાને સંભળાશે. એવું આપણા અર્ધ જાગૃત મને સ્વીકારી લીધું છે. એકચ્યુઅલી ન બોલીને પણ જાતને નિરખી શકાય એવી સમજણ આપણે કેળવી જ નથી. ન બોલીને પણ જાતને જોઈ શકાય. બાકી બેધ્યાનપણું, બહાવરાપણું, અધીરાઈ અને અજંપો આપણા વફાદાર સાથીઓ બનતા જાય છે. સતતના વિચારોની ચહેલ પહેલ આપણને હંફાવે છે. જાણે એક રેસ હોય, આપણે પહેલા કે વિચાર પહેલા. દિવસનું એક 10 મિનિટનું, 15 મિનિટનું મૌન કેટલું કામમાં આવી શકે એવું આપણે રિયલાઇઝ પણ કરતા નથી. તમે જુઓ, દુનિયામાં જેટલા પણ સંશોધનો થયા છે, જે પણ ક્રિએશન્સ થયા છે, સર્જન થયા છે, એ સાયલેન્સમાંથી જન્મ્યા છે, ઘોંઘાટમાંથી નહીં. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 17th May 2018, થર્સડે મોર્નિંગ. જેનું કામ જ છે બોલવાનું, એ મૌન વિશે વાત કરી રહ્યો છે. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.